હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. કેમ છો બધાય? ઓલ વેલ એન્ડ ગુડ. વ્લોગની શરૂઆત થઈ ગઈ છે, જમીને ફ્રી થયા અને અત્યારે વ્લોગની શરૂઆત કરી છે. આરસીવ સૂઈ ગયો, અમે બે રેડી થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાયને. જય માતાજી. જય માતાજી. રેડી? એકદમ ફર્સ્ટ ક્લાસ. રેડી. ઓકે, સરસ. લ્યો છો. અમે બંને જઈએ છીએ ગોડાઉને, કેમ કે 2 દિવસ હમણાં હતું એવું થયું. 2 દિવસ જલસા થઈ ગયા છે. જલસા એટલે બેઝિકલી એવું હતું કે બર્થડે હતો, ઓફર ચાલુ થઈ ત્યારે બર્થડે હતો, અને પછી બીજા દિવસે રવિવાર. આજે એ તો કાઈ ન જઈ શકે. હું તો આખો દિવસ ઓર્ડરમાં ને એના કામમાં હા, જ તું હતી. તો જલસા તો તમારે હતા. મારે હતા. બર્થડે એની હતી, જલસા મારે હતા. લ્યો બેઝિકલી તો એવું થયું કે ખુશીનો બર્થડે હતો, પછી સેટરડે હતો, આજે સન્ડે છે. તો હવે બધા ઓર્ડર છે ને ડિસ્પેચ કાલે થશે ને લાગે છે એવું કે ઓર્ડર જે પ્રમાણે છે ને એ પ્રમાણે અમારે ઓઇલ છે ને જેટલું બનાવ્યું હતું ને સ્ટોક એ ઘટશે. તો ઓઇલનો સ્ટોક બનાવવા જવો જોઈશે. હે? હા, એટલે અત્યારે જાય છે ઓઇલ બનાવવા. પહેલા જોઈએ. હા, થોડુંક માર્કેટમાંથી વસ્તુ લેવાની છે, એ લઈ પછી એટલે પછી જાય. અરે કેમ આજે સન્ડે હતો, કંઈ ઓલું નહોતું તોય જવું જોઈએ. લેટ કીધું સન્ડે છે, આરામથી જઈશું ને ઓઇલ બનાવીને પછી આવતા રહીશું. તો એના માટે જાય. હાલો નીકળી ગોડાઉન બાજુ. ખુશીના બર્થડે ગિફ્ટ જ પૂરા નથી થતા. જો અત્યારે ગોડાઉને આવ્યા ને તો અહીંયા આપી ગયા હતા આપણા વ્યુઅર્સ છે, સબસ્ક્રાઈબર છે, ફલકબેન, એ આપી ગયા. ફલકબેન ને વાવ. નાઈસ. ખુશીની ફેવરિટ આઈટમ યે. ડેરી મિલ્ક. થેન્ક યુ તમારો બધાને આટલો પ્રેમ અને સપોર્ટ માટે. અત્યારે આવ્યા છે ગોડાઉને. આ ત્યારે જ આપી ગયા હતા, પણ અમે 2 દિવસથી આવ્યા નથી એના અમે માટે. આવ્યા જ નહોતા. હા, એવું. એટલે કાઈ નહીં, ચલો થેન્ક યુ સો મચ. હાલો દીકા. હાલો હું જાઉં છું થોડુંક બહાર વસ્તુ લેવા. ખુશી અહીંયા બધી બાકીની પ્રિપેરેશન કરે. ગોડાઉન જો ફૂલ, બબલ રોલ બધું આવી ગયું. ઓઇલ આવી ગયા છે નવું સ્ટોકમાં, બધું કોકોનટ ઓઇલ, પ્યોર વર્જિન કોકોનટ. હવે આ બધા ડ્રમ ને એને બધાને કાઢી લઉં સરખી રીતે એકદમ મસ્ત. હું જાઉં છું બોક્સ લેવા, કેમ કે બોક્સ યાદ જ ન રહ્યું. બોક્સ બનાવવા દીધા હતા, બોક્સ બધા બની ગયા છે. તો એ અહીંયા રાખી, કાલે ફરી બોક્સ બંધ હશે એના માટે. અને કેમ કે અહીંયા સોમવારે રજા હોય, ત્યાં બોક્સ બનાવવા દઉં ને ત્યાં. તો અત્યારે લઈ આવું, નકર પછી કાલમાં ડિસ્પેચમાં રહી જશે. બોક્સ વધ્યા નથી, હાવ ઓછા છે બોક્સ. જો અહીંયા હે ને રીલનું શૂટ થાય ને ખુશીને મમ્મીને એક્ટિંગ કરવાની. કરો તો હાલો, ચાલુ કરો. બે કે હાલ રેડી. ત્રણ ચાર વાર આવી છીએ વગર કામ. એકદમ આમ સિરિયસ થઈ ગયા. હાલ સિરિયસલી, હાલ 1 2 3 સ્ટાર્ટ. એ મમ્મીને મોઢું જોઈને હસવું આવી જાય ને. મમ્મી હસે મમ્મી. કાંઈ વાંધો નહીં. હાલો જો રીલ શૂટ કરી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જેવા હતા ની. જો મમ્મીએ નવી સાડી પહેરી લીધી છે આજે. આપણે ધડાહરા સુવાઈ જાય ખુશી જો આપણે હમ જોઈએ. મમ્મીના બ્લાઉઝ થઈ ગયા ને હવે એકદમ પરફેક્ટ. કરાવી નાખ્યા ને. અરે વાહ, સરસ. લાગે હે જો આ જે આ છે ને એ પટ્ટો મસ્ત લાગે. આ એનાથી આખા જે લુક છે મમ્મી પાછળ કરો છો બધી રીતે મસ્ત સાડીમાં લુક જ અલગ આવે છે. Look અલગ. બ્લાઉઝનો આખો અને સિમ્પલ સોબર એમ. જરાક ઢીલું કર્યું તું, ઊભા કરી દી. ઈ કાંઈ ટેન્શન નથી. હાલો હવે આ તો થાય છે થોડી વાર. હાલો રીલ બનાવી નાખી પેલા. એને મૂકો આ બાજુ. આરું આપણે રીલ બનાવી ત્યારે ઝાટકો કેમ મારવાનો? એને કલાકાર હે માઇક કાઢેલું, એમાં કાઢેલું, નકર વ્લોગમાં અવાજ ન આવે. કા હર્ષિવ બા કેમ કરે? આ એમાં બધું આપી દે અને માઇક. અને મમ્મી કેમ કરતા હતા? બા ને મમ્મી કેમ કરતા હતા? બા ને ઈ નહીં આયા પડદા પાસે કેમ કરતા હતા? આયા કેમ કરતા હતા? કેમ કરતા હતા? કેમ કરતા હતા? બતાવ તો. આ ઓલો ગાભાથી બતાવ તો કેમ કરતા હતા. કેમ કરતા હતા બતાવજો હે ને. ગાભો આરો બતાવીશ ને તું. હા બતાવીશ કેમ કરતા હતા ઈ. બા આલે આ બા આજે જો મદિકાઈ ભાઈ આખો આ કોટ સેટ આ ખરાબ કરી કેમ પહેર કે બા અહીં આપું. બા ને મમ્મા કેમ કરતા હતા બતાવ તો, બતાવ. એમ અહીંયા પડદે કરતા હતા. રીલમાં તમે જોયું હશે ને તો તમને ખ્યાલ હશે. હાલો એ છે
છે ને કપડાં ચેન્જ કરી દઉં કારણ કે એના કપડાં છે ને કે આજ ખાધું હે ને ખરાબ થઈ ગયા હે કાંઈ વાંધો હે ઈ તો દીકા હાલ્યો હાલે એને માઈક એટલા ગમે ને આ ઈ બધી વસ્તુ લઈ જઈશ પછી તૂટી જઈશે તો અત્યારે વાગ્યા છે સાંજના 6 તો પ્લાન એવો બનાવી છે કે છે ને રક્ષાબંધન આવે છે તો રાખડી લઈ આવી અને ગિફ્ટ લાવવાના છે તો ગિફ્ટ લેતા આવી ઘણા બધા ગિફ્ટ લાવવાના છે ઘણા બધા એક નહીં 3 ગિફ્ટ લાવવાના છે એ પછી આગળ બ્લોગમાં કહી દઈશ અમને ગમવાય પછી કઈ તમને શું ગિફ્ટ લઈએ કા તો આજે છે ને મને એવું લાગે કે જાતા આવી આપણી પાસે ટાઈમ છે હા જાતા જ આવી હે ને હા તો લેતા આવી ગિફ્ટ લેતા આવી હાલો લેતા આવી તો રક્ષાબંધન ની ફાઇનલી ખરીદી કરી લઈ હવે હા આજે ફ્રી છે તો સન્ડે છે પણ કઈ મળી જાય બધું ચિંતા નો ફેસ્ટિવલ ટાઈમ એ એટલે અત્યારે લગભગ ખુલ્લું છે હા કાઈ નહીં ચાલો 3-4 ગિફ્ટ જો લઈ લીધા છે હવે લાસ્ટ ગિફ્ટ બાકી છે તો ઈ મારી ફ્રેન્ડનો બર્થડે ઓબ્વિયસલી એના માટે છે તો જો ઈ જોવા જઈએ છીએ ગમી જાય અમને કાકાના આરસીવના કપડાં લીધા બૂટા લીધા બાપા તો બધું લઈ લીધું છે અને ઈ ફૂગો જોઈ ગયો હે તો એને જોઈ ફૂગો ગાડી લોક કરી ઓકે તો હવે જોઈએ હાલો ફૂગો લેવા જવાનું છે તો લાસ્ટ હવે ઈ ગિફ્ટ મળી જાય એટલે આપણે બધી વસ્તુ આવી ગઈ સરસ બધું જ ખુલ્લું છે મોસ્ટ ઓફ તો કારણ કે ફેસ્ટિવલ છે એટલે ઓબ્વિયસલી ખુલ્લું હોય જ અત્યારે ફેસ્ટિવલ વાળું હોય એટલે હવે દિવાળી સુધી તો લગભગ રવિવારે નકર શું હોય કે નોર્મલી રવિવારે બધું જ બંધ હોય કાંઈ વસ્તુ નહીં હવે ઘણી વાર હે ને બહાર નીકળી જાય ને પણ મગજમાં જ ન હોય કે રવિવારે પછી ખબર પડે કે હા સન્ડે હે કાંઈ નહીં હાલો જોઈએ જો અહીંયા ફુગા છે ને એટલે એને બધે જોઈ ગયો હે ફુગા સમજાતા ફુગા છે હાલો બધાય જમવા જો જમવામાં મમ્મી ને પપ્પાએ જમી લીધું હું બેહી ગયો જમવા મારું કામ ફિનિશ થયું હજી ખુશીને એનું કામ હે તો કે તમે જમી લ્યો હું પછી જમીશ કે થોડુંક ચટર પટર કર્યું એને આજે ઘણા દિવસ પછી બન્યું છે ઢોકળીનું શાક ઢોકળી ચા ભાખરી બધું છે હાલો ઢોકળી ખાવ તો એને થોડીક ઢોકળી બનાવી છે તો એને ઢોકળી ખાઈ ગઈ કે તમે ખાયો કે હું થોડીક વાર પછી કે ભૂખ લાગશે ને ત્યાર ખાઈશ ત્યાં સુધીમાં હું મારું બધું કામ પતાવી દઉં કે કીધું કાંઈ વાંધો ના હાલો હું જમી આવું હું બેસી ગયો જમવા બધા આજે અલગ અલગ બધા પોતપોતાના ઓલા બેઠા શેડ્યુલ હોય એ પ્રમાણે આવું થાય કોક વાર બે તો હારે બે કોક વાર પછી કાવ રીતે શેડ્યુલ આમ ઉપર નીચે હોય તો બધા અલગ અલગ બેવું પડે ઓલા ભાઈ શું કરે પાછો જોઈ ઉઠી હું આહે બાય રે કંઈક કરે હે બોલાવું નથી ન કરે ને એ હમણાં અહીંયા આવશે હમણાં આવ્યો તો મને કે ખોડામાં બેહારો ને પપ્પા કહે ચાલુ બંધ કરશે બધું કાઢી એને હે ને સાયકલ કાઢી હે આવી છે ઘણા દી પછી બે નોરી અકાવશે હવે તો આમ મારી જાય ગાડી હાલે થોડીક પછી કંટાળે ને કહેશે કે હવે મૂકી દો એની ઓલી ગાડી છે ને મોટી ગાડી આરસીવની એમાંથી એને વાયર ખેંચી નાખ્યા છે રિમોટવાળી કારના તો એ રિપેર કરાવવી જોઈશે રિપેર કરાવી નાખી એટલે એ મસ્ત ગાડી થઈ જશે પાછી એ એકાદ દી ટાઈમ મળે ને એટલે જીયા હું રિપેર માટે દિયા અમે જ્યાંથી લીધી ને એને જ કીધું હોય કે તમે અહીંયા આપી જજો એટલે હું કરી દઈશ એના ભાઈ વાયર ખેંચ નાખાય કયા વાયર ખેંચાય એ આપણને ખબર ન હોય નકર તો આપણે પેલું કરી નાખી બધું રેણ નહીં કરવાનું હોય પણ ખોલવી પડે ને એવી મગજમારી કોણ કરે આપણે કરે એના કરતાં દિયાવી સારી એવું સારું હે ને અમારી આઈ આવ્યો તો બહાર કપડાં બપડા બદલાવીને પાછો અત્યારે ખાધું ને એટલે પાછા કપડાં પહેરી લીધા કેમ કે નકર પાછા કપડાં એ બગાડ નાખે એટલે પાછા જૂના અહીંયા લાગી જાય અહીંયા ધાર લાગી ન જાય ભાખરી ખાવી હે ખાઈ ગયો બે હા હું અહીંયા ઊભો હોય ને તોય મારી વાટે કે આશીષ જોવો મમ્મી કેવા કપડાં કરી નાખે કે ઓલામાં અરે વાહ તમે બે હા હું હુવારા
સાચી વાત કહું, બે હાથેથી જી પેન કાઢવું હોય ને એ બે હાથેથી ઉપાડી કરે. આ તો આ ખોલ્યો ફટાફટ આપે ખેંચી ઓલું ઉપાડી બીજા બધા ગયા તેલ લેવલ આ ભાઈગા વારી કપડા મૂકી દીધી ને તો મમ્મી ઈ જ કહેતા હતા ને જો આજની ખરીદી બતાવી દઈ તમને. મમ્મી જોવે છે બધી આજની ખરીદી છે ને આ બધી બધી બહેનો માટે ગિફ્ટ્સ ને એવું બધું છે, બરાબર ને? મમ્મીને બતાવો મમ્મીને બતા થોડી કયું ગિફ્ટ કોનું છે એ બધી તમને નહીં ખબર પડે. બધી હા એ આઈરે આવે આખો કોમ્બો છે. હા હા કેવું છે? સરસ છે. બીજું એ સેમ એવું જ છે પણ અલગ છે, ડિફરન્ટ. ઈ તો અલગ હોય જ. હા. આ સરસ છે. બે સરસ જ છે, બે બે સરસ છે બે સરસ આખું. છે. આ છે ને અને એક આ છે એક આ છે સરસ. લે બે મસ્ત છે. અને ને પછી આ એક્સ્ટ્રા હતું એક એક્સ્ટ્રા બીજું ગિફ્ટ એમાં બે આવે બે આવે. આ મમ્મી ચેન અને એક બાજુ આ હાથમાં પહેરવાનું છે ને? આ બે હાથમાં જ પહેરવાના હા, હા. બે હાથમાં ક્યાં? એક ગળામાં ને એક હાથમાં. તોય કેમ હવે બસ થોડુંક આજે થોડોક ઓવરલોડ થઈ ઓર્ડર લખ્યા મમ્મી એમાં મારું મગજ ખવાઈ ગયું સ્ટાફને મોકલવાના હતા પણ એ મોકલવામાં જ મારું ઓલું થઈ ગયું કાંઈ વિચાર વાંધો નહીં. બાકી બીજું લીધું આરસીવ માટે આ તો આરસીવ ના લીધે એટલા મસ્ત કોરિયન. શર્ટ હતો ને જબર. કોરિયન ટી શર્ટ જોવો ના, હારું. મસ્ત બહુ લાગે. ગમશે આ. મને રોજ કી. ને પેન્ટ ઢીંગો. મને રોજ કી. પપ્પાની જેમ ઓવર સાઇઝ કેટલું હારું આવું જ લઈ આવવાનું. આવું જ લઈ આવવાનું. મસ્ત છે. હે ને ને ઓવર સાઇઝ એના શર્ટ પપ્પા જેવા જ પહેરે હું. ધાર્યો એકદમ ફૂલ ઓવર સાઇઝ. લેવાતા હજી જાજા પણ પણ મેં ગમે ત્યારે શર્ટ ને એવા કઈ હતા નહીં તો આ એક ગઈમાં તો વળી આ લીધા પછી જોયું જાય છે બાકી લીધા એના માટે બૂટા બતાવો. ક્રોક્સ ક્રોક્સ લીધા એને મસ્ત ક્યુટી ક્યુટી. એને મગ આ તો બીજે જ દી તૂટી જવાનું છે. એવું તો છોકરાને પણ બધાય આ રીતે ઓલા તો જો પેરી પેરીને આવા બીજા હતા ને એ બહુ તો મસ્ત. પેરી પેરી આ એના કરતા સારું મટીરિયલ છે. હા બધાય મટીરીયલ આ તહેવારમાં પહેરાવું છું. આજ મને અમે બહાર ગયા ને તહેવારમાં શૂઝ એ જ એના મસ્ત. એવું કે ખબર હે મને આ જૂના નહીં ઓલા નવા પહેરાવું નવા ઈ એવું છે, મારા જેવું હોય. ધરાહા નો પહેરા ઠેકડા મારે પપ્પા આજે હાંજે મને ઓલા લાલ કલરના એના બૂટા ઘણા દી પછી નો દેખાણે ને આજે ઓલા લાલ હા. ગાડીમાં પડ્યા હતા તો મને ક્યાંક આજે ઈ પહેરાવ કે પપ્પા. મને પપ્પા કે કા ઠેકડા મારે મેં કીધું એને ઓલા જૂના નથી પહેરવા નવા પહેરવા બધાય જો ભુવાની તૈયારીઓ કરી હમ ના હજી એક ગિફ્ટ છે પણ એ ગિફ્ટ છે ફ્રેન્ડ માટે. એ બધું સરપ્રાઈઝ તમને વ્લોગમાં ખબર પડી જાય, નકર પછી એ વ્લોગ જોયો તો પછી એને ખબર પડી જાય. ઈ ચોરાઈ જાય એવું હે એટલે થોડુંક સરપ્રાઈઝ તો હોવું જોઈએ ને એના માટે. કા હા એટલા માટે તો હવે જો બરાબર. આ બધું છે ને આપણે અડધું મૂકી દઈ. મોકલવાનું છે ઈ મોકલી મોકલી દઈ દઈશું. અમુક મોરબી. ગિફ્ટ પેક કરાવવાનું એ કરાવી દઈશું. બેને રાખડી મોકલાવી છે હમ હવે જવાનું તો મોરબી પ્લાન જરાય હે નહીં આપણો તો ગિફ્ટ મોકલાઈ જાય. ગિફ્ટ મોકલશું અને Yes. હાઈરે એમને બોડી વોશ જોતું હતું તો ઈ બોડી વોશ થી બધું હારે જ છે ને પેકિંગ પાર્સલ એ ઓલા આપણા પાર્સલમાં જ મોકલી દે. મોકલી દઈશું યસ કાજલ બેન ગિફ્ટ બોલું કરવાના છે એલા રાખડી બાંધવાના છે તો એના આનું માટે પતી gift ગયું ready. આજે ખરેખર મારું પતી ગયું યાર થાકી ગઈ લખી હવે. લખી ઓર્ડર લખીને કાંઈ નહોતું મારે તો લખવાના નહોતું મારે તો ખાલી જે મોકલવાના. detail ઈ મોકલવાની હતી હા એટલે કે આટલા ઓર્ડર હે એમ. આટલા ઓર્ડર છે પણ એ મોકલવામાં કારણ શું હોય ઘણા લોકો પ્રોપર એડ્રેસ નથી મોકલતા ને એમાં થોડી વાર લાગે યસ પ્રોપર એડ્રેસ તમારે મોકલવાનું. આ તો અને એક જ- ઘણીવાર હું હા. આગળ કરતો એટલે એન્ટર કરતો પ્રોપર એડ્રેસ મોકલો ને તો પ્રોપર વસ્તુ. ઘણા હું લખે કે એક એક્ઝામ્પલ કે સરદાર પટેલ સોસાયટી પછી પાછળ કોઈ પણ XYZ ઓલાની સામે XYZ બસ એટલું પછી કયો મેઇન એરિયો કયું સિટી કાંઈ લખે ને ખાલી પિનકોડ નાખીને આવી તો પછી સરદાર પટેલ સોસાયટી એ સિટીમાં ક્યાં ગોતવા જાવી એ એક વાંધો પડે કે તમારું લેન્ડમાર્ક નજીક હોય એ લખો તો પ્રોપર બધાને મળી જાય ઘણીવાર. ને ઘણા કસ્ટમર તો એમ કે અમને વોટ્સઅપમાં કોલ કરવો, ઓલા ડિલિવરી બોય વોટ્સઅપ કોલ ન કરે કેમ કે નોર્મલ કોલ જ કરે એટલે વારે ઘડીએ એ લોકો વોટ્સઅપ કોલ તો એ લોકોને અલાઉડ ન કરે હું આ કંપનીમાંથી કેમ કે એ વસ્તુ
ઓલું કહેવાય. બરોબર ને ખુશી? આ તો ઈ જ પ્રોબ્લેમ થાય અને ઘણા એટલું શોર્ટ એડ્રેસ લખે અને પિનકોડ ન લખ્યો હોય, નામ પોતાનું ન લખ્યું હોય, તો પછી હું બધાને પાછું જ્યારે ઓલું ટેલી કરું ને ત્યારે કહું કે તમારું નામ ને પિનકોડ બધું મોકલો, વળી ઈ મોકલે ને એમાં બહુ ગોટાળા થાય. હા પણ ચાલ્યા ચાલ્યા કરે. મને આવું લેવાની ઈચ્છા થઈ ગઈ, મને એટલી આગળ મને આ ગમે ખુશી, આ તો મને બહુ ગમે. ઈ મસ્ત છે. એકાદું ઈ બાજુ જાય છે ને તો હું લઈ લેતી લઈશ. આ લેતી આવજો ખુશી. એકાદ હું ઈ બાદ જઈશ તો લેતી આવીશ. પણ મને ચાલો. ખરેખર ગમી ગયું હે. સરસ મસ્ત હતું. મેં એને નાઈને પેડી મેં લેવું હોય તો લઈ લેજે. તો ચાલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે. નહીં, બ્લોગ નહીં આવે કાલે, બ્લોગ નહીં આવે, પરમ દિવસે મળીશું. કેમ? બસ કામ તને ખબર હે, આપણે વર્ક છે એમાં ને એમાં રહી જઈશું. ઓકે સમજી? ઓકે. હા હા કાલે એટલા પાર્સલ હે ને કે ધ્યાન દેવું પડે એવું હે. જો નકર ગોટાળા થઈ જાય કારણ થોડુંક કે થઈ જ જાય એમ. થઈ જાય એવું હે. નો એ ડાઉટ. લોકોનો વાંક નથી, એ લોકોને થઈ જ જાય. આટલા બધા પાર્સલ હોય તો કાંઈક ને કાંઈક પણ ગોટાળો વધારે ન થાય ને એના માટે થોડુંક ને એવું ન હોય કે અમે એનો જાય તો અમારાથી ગોટાળો ન થાય, અમારાથી પણ થાય. કેમ કે આટલા બધા પાર્સલ હોય, ઘણીવાર કાંઈક ને કાંઈક બાય મિસ્ટેક થઈ જ જાય. તો જોઈએ હવે આ reel બનાવી, બનશે તો એટલે શ્યોરલી રીલ બ્લોગ શું આવી vlog? જશે. બાકી તમે રીલ બનાવી જોયું, આનું પતી ગયું હાવ, એટલે હવે વેલા હોઈ જ જાય. નકર આ એને કેટલાય ગોટાળા કરી નાખશે હજી. બ્લોગ એન્ડ થઈ છે નહીં પહેલા તો. અત્યાર સુધી તમે જોઈએ ને કેટલા થઈ ગયા. રીલ બનાવી, ચાલો, vlog બનાવી. મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.